આમોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી દેશભક્તિનું ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદમાં દેશભક્તિના માહોલ વચ્ચે 2 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। યાત્રામાં આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજિદ રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ પંડ્યા સહિત નગરપાલિકાનો સ્ટાફ, અધિકારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત તાલુકા વહીવટીતંત્ર, પોલીસ જવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા। આમોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આજે સવારે 10:30 કલાકે ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી દેશભક્તિની ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર આમોદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ, આમોદ। આજ રોજ તારીખ 13 ઓગસ્ટ 2026 15મી ઓગસ્ટના ભાગરૂપ હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે, ત્યારે આમોદ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજાની વિશેષ ઉપસ્થિતિમાં આમોદ નગરપાલિકા અને આમોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત હર ઘર તિરંગા રેલી ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ અને અંદાજિત 2 કિલોમીટર જેટલા રાઉન્ડ કરી અને તિરંગા યાત્રા ખૂબ જ સારી રીતે તમામ નાગરિકોએ આમાં ભાગ લીધો। ચામડિયા હાઈસ્કૂલ સહિત ગામ આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, તમામ વહીવટી સ્ટાફ, પોલીસ સ્ટાફ, આ બધાના સહયોગથી ખૂબ જ સરસ રેલીનું આયોજન થયું। સમગ્ર તાલુકામાં આજે 15મી ઓગસ્ટના ભાગરૂપ રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે તિરંગાની આન બાન અને શાન જાળવી અને રાષ્ટ્રભક્તિ દર્શાવી સમગ્ર તાલુકાની જનતાએ આજે જે તિરંગા યાત્રામાં સહભાગી બન્યા છે, આ બધાય જનતાનો સમગ્ર આમોદ તાલુકા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ આભાર। વંદે ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। સાહેબ કેમ છો? આપણું આરોગ્ય સારું છે ને? વંદે માતરમ, ભારત માતા કી જય। આજે આમોદ અને આમોદ તાલુકા ના જનતા દ્વારા તેમજ મામલતદાર ઓફિસ, પીડીઓ ઓફિસ, આમોદ નગરપાલિકા દ્વારા તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને તેમજ પોલીસ સ્ટાફ પણ સાથે મળીને આજે 15મી ઓગસ્ટની પૂર્વ દિવસોએ આખા ભારત દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળી રહી છે, ત્યારે આજે આમોદ ખાતે ભવ્યાતિ ભવ્ય રેલી નીકળી અને ખૂબ સારા એવા વાતાવરણમાં દેશભક્તિના રંગમાં દેશભક્તિના ગીત ગાતા ગાતા તમામ વર્ગના લોકો જોડાયા। સમરસતાનો એક સંદેશો આ વિસ્તારની અંદર ખૂબ સારી રીતે પસર્યો છે। જે ભારતના વડાપ્રધાન મોદી સાહેબનું જે સપનું છે કે 2047માં જ્યારે આપણે 100 વર્ષ ઉજવીશું ત્યારે આપણે વિકસિત ભારતમાં આપણે સ્થાન પ્રાપ્ત કરીએ અને એના જે સ્વપ્નદ્રષ્ટા છે ને એમને જે સપનું જોયું છે એ સપનું આજે સાકાર થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। તો આજના દિવસે આપણને જેણે આઝાદી અપાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા આંબેડકર સાહેબ, વીર ભગતસિંહ તેમજ અન્ય મહાત્મા ગાંધીજી જેવા અનેક સપૂતોએ આ દેશને આઝાદી અપાવીને બલિદાન આપી દીધું છે। એવા સપૂતોને આજે આપણે ખૂબ યાદ કરી એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। વિશેષમાં સૌના હૃદયમાં તિરંગો કાયમને માટે વાસ કરે, કાયમને માટે એક સારા નાગરિક બનીને રહે, દેશની સાથે કાયમને માટે રહી અને દેશ વિકાસ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। આ નિમિત્તે ખાસ તો આદરણીય મામલતદાર શ્રી, આદરણીય ટીડીઓ શ્રી, આદરણીય ચીફ ઓફિસર, આદરણીય પીઆઈ સાહેબ તેમજ ચામડિયા હાઈસ્કૂલ તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સૌ કાર્યકર્તાઓ, તમામ મોરચાના સૌ કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો છે। ત્યારે સૌને હું 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, ભારત
माता की वंदे वंदे आजादी आजादी